નાના નાના બ્રશના ખખડવાનો અવાજ, દીવાઓની ચમક અને કામમાં જોડાયેલા અનેક હાથ, આ દ્રશ્યો છે અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા અંધજન મંડળના, જ્યાં દિવ્યાંગ કલાકારો કાચા માલમાંથી દિવાળીની સુંદર કલાત્મક વસ્તુઓ બનાવી રહ્યા છે. અંધજન મંડળે છેલ્લા 15 વર્ષોથી આ પરંપરા જાળવી રાખી છે. રોશનીના તહેવાર માટે દીવા અને સુશોભનની વસ્તુઓ સમયસર તૈયાર થાય તે માટે મહિનાઓ પહેલાથી જ કામ શરૂ થઈ જાય છે. ये हमारा वोकेशनल ट्रेनिंग है, तो यहाँ पे 18+ सिंगल डिसेबिलिटी एंड मल्टीपल डिसेबिलिटी के ट्रेनिंग्स है. तो दिवाली के टाइम पे हम दिया की जो एक्टिविटी कर रहे हैं तो वो हम 3 या 4 महीने पहले शुरू कर देते हैं. 40 एक ट्रेनिंग्स जुड़े हुए हैं. हमने जून से स्टार्ट किया था. पहले तो रॉ मटेरियल परचेज किया जून के पहले, फिर जून में स्टार्ट किया दिए को, और हमने अभी 1,30,000 दिए कंप्लीट किए हैं. पिछले 15 सालों से ये चल रहा है. કામદારોને તેમના સખત પરિશ્રમનું ફળ માસિક વેતનના રૂપમાં મળે છે. જો કે એનો આનંદ દિવાળી પર બેવડાઈ જાય છે. બોનસ મળવાથી તહેવારની રોનક વધુ રંગીન બની જાય છે. डिफरेंट टाइप्स ऑफ हैंगिंग चलता है. राखी होता है, पेपर डिश, पेपर बाउल होता है, पेपर बैग होता है, डेकोरेटिव एनवेलप्स होते हैं, और टाइन डाइन के दुपट्टे, बांधनी और लहरिया के दुपट्टे जो होते हैं तो उसको बांधना और उसको कलर करना. और हर महीने ये ट्रेनिंग्स को स्टाइपेंड मिलता है. वो स्टाइपेंड मिलता है तो वो बहुत खुश हो जाते हैं. और दिवाली के टाइम पे जो बोनस मिलता है तो वो बहुत खुश होते हैं. દિવ્યાંગો દ્વારા થતી તહેવારની આ તૈયારીઓ માત્ર હસ્તકલા સુધી જ સીમિત નથી. અંધજન મંડળ એ સુનિશ્ચિત કરે છે કે આ દિવ્યાંગ કામદારો તેમના પરિવાર સાથે દિવાળી ઉજવે અને એકબીજા સાથે તહેવારની ખુશીઓ વહેંચે. દિવ્યાંગો દ્વારા બનાવાયેલી આ હેન્ડમેડ વસ્તુઓ અંધજન મંડળના પરિસરમાં આવેલી મેજિક ફિંગર શોપ, પ્રદર્શન અને કોર્પોરેટ ફેરમાં વહેંચાય છે.